ખાસ જે અત્યારે મેટર ચાલી રહી છે સોશિયલ મીડિયામાં વિડીયોની ગેમ રમાઈ રહી છે એ બાબતે વિડીયો અત્યારે લાઈવના માધ્યમથી આપ સુધી પહોંચ્યો છું. એક નમ્ર અપીલ કહો તો નમ્ર અપીલ છે કે જે સોશિયલ મીડિયામાં અત્યારે વિડીયોની ગેમ રમાઈ રહી છે એકાબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે અને વાત હવે એટલી બધી હદ સુધી વધી ગઈ છે કે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહની સુધી પહોંચતી જઈ રહી એવી લાગી રહી છે. એટલે ખાસ તમને બધાને એક નમ્ર અપીલ છે કે આ મુદ્દો છે એ ત્યાં સુધી ન લઈ જાઓ અને શાંતિથી બેસી અને પતાવો. હવે જે મુદ્દો છે એની વાત તો તમને ખબર પડી ગઈ છે. મહીપતસિંહ ફાઉન્ડેશનમાં મહીપતસિંહ સાથે જોડાયેલા દિલીપ મામા જે એમના ખજાનચી છે, પછી પોપટભાઈ આહિર છે, જલપાબેનનું નામ પણ આવ્યું હતું વચ્ચે. ભાઈએ જે વિડીયો બનાવ્યો હતો એ ભાઈ અને કમલેશભાઈ જે પીડિત છે, જેઓનું 1,60,00,000નું જે મેટર છે એ બાબતે લાઈવ કર્યું છે. વાત આજથી 2 વર્ષ પહેલાંની છે. 2 વર્ષ આજુબાજુ થયું હશે, 1.5 વર્ષ જેવું. હવે 2 વર્ષ પહેલાં મારી પાસે આવો ફોન આવેલો કે ભાઈ આવી રીતના પૈસા મારા ગયા છે અને મહીપતસિંહ ફાઉન્ડેશન અને પોપટભાઈ સાથે સંકળાયેલા દિલીપ મામા જે છે એમને મેં 1,60,00,000 રૂપિયા આપ્યા છે. તો મારી હાજરીમાં હું સાક્ષી છું, હું અને જયદીપભાઈ, અને અમારી પાસે એનો પ્રૂફ પણ છે. પણ અમે સોશિયલ મીડિયામાં કાંઈ લાંબી કરવા માગતા નથી, એટલા માટે અમે લોકોએ કંઈ આગળ બીજું કંઈ કર્યું નથી. પણ એક સમાધાન પક્ષમાં બેસીને જલપાબેન પટેલ દ્વારા પોપટભાઈને અને દિલીપ મામાને કોલમાં સાથે લઈ અને આ બાબતે વાત કરેલી કે ભાઈ જે પણ હોય દિલીપ મામાનો જે પણ પ્રશ્ન હોય પૈસાનો એ મેટર સાથે બેસી અને પતાવો. આમાં બધી સંસ્થાઓને બધા લોકોને છાંટા ઉડે, કારણ કે આ જે પૈસાનો મેટર છે અને સમાજ પછી વાતું કરે કે ભાઈ આ સંસ્થાઓ ખોલીને બેઠા છે તો આ બધા આ ધંધા કરતા છે, પણ એવું કાંઈ નથી. એટલે અમે લોકો જે ભાઈએ ઓલા વિડીયો બનાવ્યો હતો પછી તો જે પીડિત છે એને વિડીયોમાં જણાયું કે ભાઈ જલપાબેનનો આમાં કાંઈ રોલ નથી, એ તો સમાધાન પક્ષમાંથી હતા. એટલે મહીપતસિંહ ફાઉન્ડેશનમાં મહીપતસિંહ જે વિડીયો કાલે મૂક્યો, ત્યારબાદ ઓલા ભાઈએ પાછો મૂક્યો, પછી ઓલો સમાજ દાન આપે, ઓલો સમાજ આ કરે, ઓલો સમાજ ફલાણો ઢીકડો, એ બધી વાતોથી દૂર રહો. મહીપતસિંહ હોય, પોપટભાઈ આહિર હોય કે પછી કોઈ પણ હોય, પેલા ભાઈ જેને વિડીયો મૂક્યો છે, કમલેશભાઈએ વિડીયો મૂક્યો છે, આ બધા વિડીયોથી તમે દૂર રહ્યો અને જે પણ તમારી મેટર હોય એ સોલ્વ કરો. અને સમાધાન પક્ષમાં અમે આજે પણ કહીએ છીએ, એ સમયે પણ અમે બેઠા હતા. જલપાબેન અમારી જે આશ્રમ તરફથી જલપાબેન સમાધાન પક્ષમાં બેઠા હતા. તો હવે હજી પણ અમે તમને કહીએ છીએ કે જે પણ હોય તમારી મેટર તમે શું કામ બાજો છો? જે મેન વ્યક્તિ છે દિલીપ મામા, જેને આ વસ્તુ કરી છે, તો એને આગળ લાવો અને એને બોલવાઈ દો. તમે બધા અંદરો અંદર શું કામ બાજો હો? જે મેન વ્યક્તિ છે એ તો આવતા નથી, એને કોઈ આગળ આવે અને આ જે કર્યું છે એનો જવાબ આપે, અથવા તો જે કાંઈ ન થયું હોય, જે કંઈ પ્રશ્ન હોય એ બેસીને સોર્ટ કરો, એટલે આ બધી મગજમારી ન થાય. અને વાત રહી સમાજની, બધા સમાજનો અત્યારે ગેમ રમે છે. તો બધા સમાજ સારા છે, બધા સમાજ પોતપોતાની રીતે મહેનત કરે છે અને મદદ કરે છે, ત્યારે જ આવા આશ્રમો ચાલે છે. પોપટભાઈ હોય, મહીપતસિંહ હોય કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ હોય, એ આશ્રમ ચલાવે છે, રાત દિવસ મહેનત કરે છે. હું જાણું છું, હું આશ્રમમાં રહું છું, આશ્રમમાં સેવા આપું છું, કઈ રીતે સેવા થાય છે એ મને ખ્યાલ છે. રાત દિવસ જાગે છે પોપટભાઈ, મહીપતસિંહ કે કોઈ પણ વ્યક્તિ હોય. ઘણા બધા યંગસ્ટરો અત્યારે આ ફિલ્ડમાં આવ્યા છે ને કામ કરે છે, સેવાનું કાર્ય છે. એટલે આમાં અંદરો અંદર બીજો કંઈ વર્ગ વિગ્રહ ન થાય એનો ખ્યાલ રાખો. અને આ બધો વિડીયોની જે ગેમ રમાય છે એ તમે બંધ કરો. મારે લાઈવ આવવાનો એક જ હેતુ છે કે જલપાબેનની આ બધી મગજમારી, તમારા બધાની મેટરમાં એમની તબિયત ખરાબ થઈ ગઈ છે. એમને અત્યારે માઇગ્રેનના ટીકડા લઈને સૂવું પડે છે, બાટલા ચડાવવા પડે છે. તમારા બધા લોકોના પ્રશ્નને લઈને અમારે શું લેવા દેવા? એટલે હું તમને નમ્ર અપીલ કરું છું કે તમે આ બધી વસ્તુનો જે કાંઈ નિરાકરણ આવતું હોય લાવો. વિડીયોની ગેમ મૂકી દો. તમે એટલા બધા લોકો સમજદાર છે, તમને એટલા લોકો ફોલો કરે છે, તમને લોકો માને છે, એક ભગવાન તરીકે જ માને છે. લોકો તમારા આશ્રમ સુધી પહોંચતા હોય અને તમને પગે હોતન લાગે, મેં જોયું છે વિડીયોમાં.
ઘણી જગ્યાએ. અને મેં પછી તમારું પણ ખૂબ સારું કામ છે, પોપટભાઈ તમારું પણ સારું કામ છે, બધા સારું જ કામ કરો છો. લોકોને સાચવવા એ સહેલી વાત નથી. અને ભાઈએ જે વિડીયો મૂક્યો છે, જે આ મુદ્દો આખો ઉછળ્યો છે, એ ભાઈને એવું કહું છું કે ભાઈ તમે બધા શાંતિથી બેસીને જે પ્રશ્ન છે એને સોલ્વ કરી નાખો એટલે વાત પતી જાય. એમાં મેન વ્યક્તિ તો દિલીપ મામા છે. તો ભાઈ આ બધી મયપતછી હોય, તમને હું કહેવા માગું છું કે આ બધી વાત તમે લાઈવના માધ્યમથી એટલું બધું બોલો છો તો દિલીપ મામાને કહો ને, એને આગળ લાવો ને એટલે કામ પતી જાય. બદનામી તો આશ્રમની થાય છે ને એમ, એટલે આ સારી વાત નથી. એટલે સમજી તમે આટલા બધા મેચ્યોર લોકો છો, યંગસ્ટરો આટલું બધું સારું કામ કરો છો. અને તમે તો મયપતછી તમારા વિશે મેં સાંભળ્યું છે કે તમે ઘણા બધા લોકોની મદદ કરો છો અને સમાધાનમાં પણ બેસતા હોય. અને તમે બાપુ બોલે કે આવા કાર્યક્રમ પણ ચલાવો, સારું કામ છે તમારું. એટલે આમાં તમારે આ વસ્તુ કરવી જોઈએ, દિલીપ મામાને આગળ લાવી અને આ પ્રશ્ન છે એ સોલ્વ કરી દો. અને પૈસા એના જેના વ્યક્તિના બાકી છે 60 લાખ આજુબાજુ છે તો એ પૂરું કરાવી દો એટલે વાત થાય પૂરી. આમાં ક્યાં બીજું આ વિડીયોની ગેમ રમવાનો કંઈ સવાલ છે? એટલે લેવા દેવા વગરની અત્યારે જલ્પાબેન છે, એ તબિયત એની ખરાબ છે, એને દવાઈ બાટલા લેવા પડે છે, રાત દી એ જાગે છે, રાત દિવસ એને બધાના ફોન આવે છે કે તમે આમાં છો. હવે એ સમાધાન પક્ષમાં હતા, તમને ખબર છે મયપતછી ભાઈ ઓલા કમલેશભાઈ છે, તમને ખબર છે કમલેશભાઈ જલ્પાબેનને ફોન કરે, પછી ઓલા ભાઈ કેવા જેને વિડીયો મૂક્યો હતો બધા ફોન કરે. તો આનો મતલબ શું છે એમ? તમારો પ્રશ્ન છે, તમે સોલ્વ કરો, અમારે શું લેવા દેવા? અમે અમારું ક્લિયરિફિકેશન આપી દીધું કે ભાઈ અમે આ વસ્તુમાં સમાધાન પક્ષમાં હતા, તો સમાધાનમાં હતા તો અમે મહેનત કરી હતી, જેના જે પીડિત છે એના પૈસા ગયા હતા તો એમાં મદદ કરી. અને હવે તમે તમારો જે કાંઈ પ્રશ્ન હોય એ બેસીને સોલ્વ કરો. અને દિલીપમાં મને કયો એ આગળ આવે ને એ આગળ આવી. હા, આપણે બધા ખોટા કૂટાઈએ છીએ યાર. જે મુદ્દો મેઇન છે એ પડદા પાછળ ગેમ રમે છે અને ગાડું આપણે બધાને ખાવાની. પેલો ભાઈ એ ખોટો નથી ભાઈ. લાવ ચલો ભાઈ, મારે સોશિયલ મીડિયામાં લાઈવમાં આવવું જ નહોતું. મેં ના જ પડી હતી 2-4 દિવસ કે ભાઈ મને સોશિયલી એકેય ડખ્ખામાં રસ નથી, કારણ કે મારે બોયલા પછી ટીકડા ખાવા પડે છે. હું આખી રાત ગોળી ઉપર જ હતી. આ તો અત્યારમાં પાછા મને અમેરિકાથી ફોન ચાલુ થયા ને એટલે મને જરૂરી લાગ્યું કે હવે હું છે ને કહી દઉં. કાલે મયપતસિંહે જે કંઈ પણ વિડીયો મૂક્યો એ મેં સાંભળ્યો, પેલા ભાઈએ જે વિડીયો મૂક્યો એ મેં સાંભળ્યો. તમે વિડીયો બનાવવાવાળા, કમેન્ટો લખવાવાળા, ગમે એટલી ગાળો બોલો, વિડીયોમાં ગાળો દ્યો, સત્ય ક્યારેય સત્ય જ રહેવાનું છે. એટલે મયપતભાઈ પ્રૂફની વાત કરી તો દિલીપભાઈએ મારી સાથે જે વાત કરી છે એનું રેકોર્ડિંગ આમાં છે. મને રેકોર્ડિંગ વિડીયો ગમતું નથી. વાંથીમાં પ્રૂફના મેસેજો કરવા કે ફોન કરવા. અમેરિકાવાળા ભાઈ પાસે ચેક છે, એ ઓલરેડી સોશિયલ મીડિયામાં મૂકેલા છે. એ ભાઈએ પોતે વિડીયો અપલોડ કર્યો છે. એ ભાઈ વેલસેટ બિઝનેસમેન છે, એટલે એને સોશિયલ મીડિયામાં ક્યાંય આવી લપુ કરવામાં રસ નથી. બહુ સિમ્પલ, સોબર અને સાદો માણસ છે કમલેશભાઈ. એને સોશિયલ મીડિયા એટલું વાપરતાય નથી આવડતું. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે જો થોડુંક બોલવામાં આમ તેમ થાય, કારણ કે હું અત્યારે ગોળી ઉપર છું એટલે અડધી હું ઘેનમાં હોય, બધું યાદે કરવું પડે ટેબ્લેટો લીધા પછી મારે. એટલે મેઇન વસ્તુ એ છે કે જ્યારે ત્યારે આ વહીવટ થયો હતો ત્યારે કાલે સવારમાં મને જ્યારે ઓકે હતું ને ત્યારે મને અમેરિકાથી ફોન આવ્યો. ત્યારે મેં પહેલો પ્રશ્ન કમલેશભાઈને એ કર્યો કે તમે અને મામા સંપર્કમાં કેવી રીતે આવ્યા? પહેલો જવાબ મને એ દ્યો. એટલે એણે એવું કીધું કે ભાઈ દિલીપ મામા કોઈ ગાય ઉપર એસિડ છાંટ્યું હતું ત્યારે એ પોપટભાઈ સાથે એ ગાયની સેવામાં હતા, એવી રીતે સોશિયલ મીડિયાથી દિલીપ મામા હારે મારો સંપર્ક થયો. પછી અમારી મિત્રતા થઈ. પછી મારે એવી વાત થઈ કે મારે ઇન્ડિયામાં ક્યાંય રોકાણ કરવું છે, એટલે મારો દીકરો ઇન્ડિયા આવ્યો અને એને પહેલાં એક લોંગ લીઝની કંઈક
ભાડાલાયક જગ્યાની વાત કરી કે ભાઈ લોંગ લીઝની ભાડાલાયક જગ્યા છે મારા ધ્યાનમાં, તો એમાં તમે રોકાણ કરો. પછી દિલીપ મામાએ એવું કીધું કે ભાઈ મારી પાસે કંઈક ટાઇટલ ક્લિયર કરવા બાબતની જગ્યા છે, એમાં તમે 1.5 કરોડ રૂપિયા રોકશો તો તમને 10 કરોડ રૂપિયા મળશે. અને સ્વાભાવિક છે ભાઈ, ધંધા કરતા લોકોને જેમાં પૈસા મળે એમાં રોકે. એમાં એણે કોઈ શેર બજારમાં કે એવી સ્કીમોમાં પૈસા નથી રોક્યા કે એને લાલચ હોય. જમીનમાં કોઈ પણ વ્યક્તિ પૈસા રોકે તો એને કંઈક વળતરની અપેક્ષા હોય એટલે રોકે, અને એટલે એણે રોક્યા હતા. એણે કોઈ શેર બજારની સ્કીમો હોય કે બીજી ત્રીજી ડ્રોની, લકી ડ્રોની સ્કીમો હોય, એવી કોઈ સ્કીમોમાં પૈસા નથી રોક્યા કે જેને આપણે લાલચ કહી શકાય. જમીનમાં પૈસા રોકે, મકાનમાં પૈસા રોકે, આ વ્યાજબી છે કે લોકો આવી ડેડ પ્રોપર્ટીમાં રોકાણ કરતા હોય એમ. એટલે પહેલી વાત એ કે આ પૈસા દિલીપ મામાએ કોઈ જગ્યાએ રોક્યા હોય ને તો એને પ્રૂફ દેવું પડે કે આ જમીન મેં 1.5 કરોડ રૂપિયાની લીધી. અને જો મામા પાસે 1.5 કરોડ રૂપિયાની જમીન નથી લીધી તો એ પૈસા ક્યાં વાપરી નાખ્યા ને એનો પુરાવો દિલીપ મામાને દેવાનો હોય. કારણ કે આ બાબતમાં મૈપતસિંહ ક્યાંય નહોતા. મૈપતસિંહને પૂછીને પૈસા નથી દીધા, પોપટભાઈને પૂછીને પૈસા નથી દીધા, મને પૂછીને પૈસા નથી દીધા. પણ મૈપતસિંહ અને પોપટભાઈ પિક્ચરમાં એટલા માટે આવ્યા કે દિલીપ મામાની સતત બેઠક ઉઠક મૈપતસિંહ અને પોપટભાઈ સાથે છે, અને મૈપતસિંહ બાપુ બોલેગા એપિસોડ ચલાવે છે. એટલે પેલા ભાઈનું કહેવાનું એમ થાય છે કે વારે ઘડીએ દિલીપ મામા ફોન અપાવે, ગાડીઓ અપાવે, વિદ્યાર્થીઓની ફી ભરે, આવા વિડીયો બનાવે છે. તો મારા પૈસા એને મેં દીધેલા છે, એના ચેક, ઇવન કોન્ફરન્સમાં મેં વાત કરેલી છે, મેં, પોપટભાઈએ અને દિલીપ મામાએ. એનું એક જ રેકોર્ડિંગ છે એ પાર્થભાઈના મોબાઈલમાં કે ભાઈ મારે બેન 1 કરોડ ને 60 લાખ રૂપિયા દેવાના હતા, એમાં 1 કરોડ રૂપિયા મેં દઈ દીધા છે. મારા પૈસા જમીનમાં ક્યાંક ફસાણા છે, જે હોય જમીનમાં ફસાણા હોય, જમીન લીધી હોય, મામાએ વાપરી નાખ્યા હોય, એ એનો મુદ્દો છે. પણ હવે મૈપતસિંહ એમ કહે કે લવાલ આશ્રમે આવીને લઈ જાઉં, હું આપણે ભાઈ દિલીપભાઈની જો ઘર વેચીને પૈસા તમને અપાવડાવીશ. તો જો ભાઈ, એ ભાઈ નથી આવવું એવું નથી કહેતા, પણ અત્યારે મને એવા ફોન આવે છે કે ભાઈ અત્યારે ઇમરજન્સીમાં હું નીકળી શકું એમ નથી, અને હું રૂબરૂ આવું તો આ જ પ્રૂફ છે કે જે મારી એની યારે ફોનમાં વાત થઈ છે ને એને મને ચેક આપ્યા છે. હું ફોનમાં તમને વોટ્સઅપથી મોકલાવું તો એ જ પ્રૂફ છે. તો પછી આ બધી વિડીયોની ગેમો રમી અંદરો અંદર તમે લોકો શું કામ બાંધો છો ને કૂટાવો છો યાર? પેલા ભાઈ એની એક જીદ ઉપર ઊભા છે કે બાપુ બોલેગા, તો બાપુ દિલીપ મામા માટે કેમ નથી બોલતા? અને મૈપતસિંહને એમ થાય છે કે એ ભાઈ મને બદનામ કરવાના પ્રયત્ન કરે છે. તમે બેય તમારી જગ્યાએ સાચા છો. મૈપતસિંહ એની જગ્યાએ સાચા છે કે મને પૂછીને નથી દીધા. પેલો ભાઈ એમ કહે છે કે તમે બાપુ બોલેગા એપિસોડ ચલાવો છો તો તમારી ફરજમાં આવે કે બધાય વ્યક્તિઓ માટે બોલો છો, તો દિલીપ મામાને શું કામે તમે છાવરો છો? વાત એ સાચી છે બેયની, બરાબર. આનો કોઈ બદનામ કરવાનો ઈરાદો નથી. અને તમે મૈપતસિંહ તમારી સાથે દિલીપ મામા બેસે ઉઠે છે તો આપણી એક માનવતાની સામાજિક આગેવાન તરીકેની ફરજ આવે કે આપણી સાથે બેઠતો ઉઠતો વ્યક્તિ ક્યાંય ફસાણો હોય કે ક્યાંય કોઈના પૈસા એની પાસે ફસાણા હોય તો આપણે બધાયના કામ કરીએ છીએ, તો આપણે બેસીને એક મામાને ના કહી શકીએ કે ભાઈ જે વ્યવહાર છે એ પતાવો ને, સામાજિક લેવલે અમને બદનામ થાય એવું શું કામ કરો છો? એટલે કમલેશભાઈએ તમને ફોન કર્યા હોય, મેં તમને ફોન કર્યા હતા, એક સારી આશાએ કર્યા હતા કે મૈપતસિંહ બધાનું સારું કામ કરે છે, તો આપણું કામ એક આ મૈપતસિંહને ફોન કરશું તો થઈ જશે. એમાં ક્યાંય કમલેશભાઈનો કે ક્યાંય મારો કે ક્યાંય પેલા ભાઈ રુદ્રભાઈ જે ફોન તમને વિડીયો બનાવે છે એનો એવો ઉદ્દેશ્ય નહોતો કે તમારી બદનામી કરીને. હજી એ કહું છું કે મને સોશિયલ મીડિયામાં હું ઘણા લાઈવમાં બોલી છું કે કોઈની બદનામી કરવાની, કોઈની જાહેરમાં ઇજ્જતની ઠોકરો ખવડાવવાની આવી વ્યક્તિ હું નથી. મને પ્રેમથી કોઈનું કાર્ય પતતું હોય પતાવવામાં રસ છે. ઘણા બધા સમાનો મેં કરોડો રૂપિયાના સમાધાનો કર્યા છે, નથી કર્યા એવું નથી, પણ એ એકે આવીને એમ ન કે જલ્પાબેને અમારા ઘરની ચાની આશા રાખી છે. એટલે હાલ ઘણા બધા એવા કમેન્ટો કરે છે,
તમને બધાને ટાર્ગેટ કરે છે કે અંદરો અંદર તમે બાંધો. સામસામા પટેલ સમાજ, દરબાર સમાજ, ક્ષત્રિય સમાજ, એટલે બધા જ સમાજ સારા છે. 18 વર્ણ તમને અને મને સાથ સહકાર આપે છે. કોઈ ત્રીજા વ્યક્તિને લઈને કે પૈસા ત્રીજા વ્યક્તિએ લીધા છે, વાપરા છે ત્રીજા વ્યક્તિએ, પાછો દેતો નથી એ ત્રીજો વ્યક્તિ છે. અને ત્રીજો વ્યક્તિ એટલે દિલીપ મામા ગામના, મારા માટે દિલીપભાઈ. પણ એને લઈને તમે બધા અંદરો અંદર શું કામ કૂટાવો છો યાર? એમાં સમાજને શું કામ વચ્ચે લાવો છો? પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, દરબાર સમાજ, દરેક લોકોએ આ દેશ માટે, આશ્રમો માટે, મંદિરો માટે, સંસ્થાઓ માટે, જરૂરિયાત માટે જેને જેવી જેવી સગવડતાઓ છે એવી આદિ અનાદિકાળથી મદદ કરી છે અને હજીય કરે છે. અને સૌથી મહત્વની વાત, સમાજ સેવકને કોઈ નાત જાત ના હોય, એના માટે 18 વર્ણ એક જ સરખા હોય. એમાં જે પીડિત છે ને એનો કોઈ સમાજ નથી. જે પીડિત છે એને સમાજના કોઈ વર્ણ સાથે લેવા દેવા નથી. આજે આપણે બીમાર પડીએ, ક્રિટિકલ આપણું ઓપરેશન હોય અને આપણે ઓપરેશન થિયેટરમાં જઈએ ત્યારે પૂછીએ છીએ કે તમે કયા સમાજના ડૉક્ટર છો? નહીં. ત્યારે આપણે પીડાની જે તકલીફોમાંથી રીબાતો માણસ છે એની પીડા ઓછી થાય એના માટે આપણે દોડીએ છીએ. તો સમાજ સેવા કરતા લોકો અને સમાજ સેવામાં સહયોગ આપતા લોકો દાન આપવા આવે છે ત્યારે એ લોકો નથી પૂછતા કે તમારા આશ્રમોમાં કયા સમાજના લોકો રહે છે. જે પીડાય છે, રીબાય છે, હેરાન છે અને જગત તરછોડે છે ને, એની કોઈ નાત નથી હોતી, એની કોઈ જાત નથી હોતી, એનો કોઈ સમાજ નથી હોતો. અને એને એની પીડામાંથી ઉગરવા માટે જે એના સુધી પહોંચ્યો હોય ને એ એનો ભગવાન હોય. એટલે પોપટભાઈ હોય, મહીપતસિંહ હોય કે સમાજના કોઈ પણ સેવકો હોય, એને દરેકને સમાજના લોકો, સમાજના જે મેચ્યોર સમજુ લોકો છે એ ભગવાનની જેમ પૂજે છે કે તમે બધા જીવતા જાગતા ભગવાનો છો. એટલે મહીપતસિંહને કહું છું કે આટલી સોશિયલ મીડિયામાં આ ધબધબાટી બંધ કરવા માટે આપણે જ આગળ આવવું પડે. મહેરબાની કરી અને આ મુદ્દો આપણો નથી. આ મુદ્દામાં છે ને પોલિટિક્સ કોઈ ત્રીજો વ્યક્તિ રમે છે. ત્રીજો વ્યક્તિ એટલે દિલીપ મામા. દિલીપ મામાનો મુદ્દો છે આ. દિલીપ મામાને મેદાનમાં આવવાનું છે. દિલીપ મામાને જવાબો દેવાના છે. દિલીપ મામાએ પૈસા લીધા છે, દિલીપ મામાએ વાપરા છે અને દિલીપ મામો સ્વીકારે છે. રેકોર્ડિંગ છે મારી પાસે આમાં. ઇવન કમલેશભાઈ પાસે જેટલી વાર વાતો થઈ છે એ રેકોર્ડિંગ છે. એટલે કમલેશભાઈ એ ખોટો નથી. કમલેશભાઈએ દાન દીધું હતું એ તમારા મારા કાર્ય જોઈને દીધું છે. એ દાન નથી માગતા. એણે દિલીપ મામાને જે રોકાણ કરવા માટે પૈસા આપ્યા છે એ રોકાણ દિલીપ મામાએ કર્યું નથી, તો એણે ક્યાં વાપર્યું છે એ એને દેખાડવું પડે. અથવા તો એને રોકાણ કર્યું છે તો સામેવાળાને ભરોસો આવે. કેમ કે આજે 1 કરોડ અને 60 લાખ રૂપિયા નાની રકમ નથી. મામા પોતે સ્વીકારે છે કે મેં 1 કરોડ રૂપિયા દઈ દીધા છે, 60 લાખ રૂપિયા બાકી છે. વિડીયો AI બનાવી શકે, બીજા ત્રીજા વિડીયો કોઈ પણ બનાવતા હોય ચોથા વ્યક્તિનો ઊભો કરી શકે. ચેક છે ને એ અમેરિકાવાળા ભાઈના ખિસ્સામાં આપોઆપ નો વયો જાય. દિલીપ મામા દે ત્યારે જ દે. ને આ સમયમાં બધા બહુ જ હોશિયાર છે. કોરે કોરા ચેક કોઈ કોઈને દઈ દેતું નથી. સમજી વિચારીને કઈ વહીવટ થયા હોય તો જ ચેક દેવાના હોય. આજે કોઈની તાકાત છે કે મારા ચેક મારા ખાનામાંથી અમેરિકા પહોંચી જાય? ને મુદ્દો તો શું કામ વચ્ચે આવ્યો મહીપતસિંહનો કે પોપટભાઈનો કે મારો? હું સમાધાનમાં હતી એટલે મને ટાર્ગેટ કરી. પોપટભાઈ અને મહીપતસિંહ એની બાજુમાં બેસે છે, એની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અને સૌથી મહત્વનું કે ગાડીઓ લઈ દઉં, મોબાઈલ લઈ દઉં, ફીયું ભરી દઉં, આવું દિલીપ મામા વારંવાર ઘણા બધા સોશિયલ મીડિયામાં બોલ્યા છે. તો જે માણસે પૈસા દીધા છે એ પૈસા માગે છે. અને આ બધું 2.5 વર્ષથી ચાલે છે. જો વિડીયો જ બનાવવા હોત, કોઈને બદનામ જ કરવા હોત તો 2.5 વર્ષથી હું એ કેસમાં છું. 1 કરોડ રૂપિયા દીધા ને ત્યાં સુધી તો હું હતી જ. પછી છેલ્લા 4 મહિનાથી મેં કંટાળીને છોડી દીધું કે ભાઈ તમારે લોકોને જે કરવું એ કરો. આ તો હું અત્યારે આવી. એટલે જો મહીપતસિંહ તમને કોઈ બદનામ કરવાના પ્રયત્ન નથી કરતું. રુદ્રભાઈ તમે જે વિડીયો બનાવ્યા એ મેં
હું પછી છે ને PhD વાળી માણસ છું, હું તળિયા કાઢી લઉં બધાયના. એટલે એમાં તમે આગળ ઘણા બધા વિડીયો મેં એવું બોલ્યા છે, ખૂબ સારું કામ કરે છે. પણ પ્રોબ્લેમ અહીંયા છે કે આખા કાંડ કર્યા છે મામાએ, અને મામા તમારી સાથે બેસે ઉઠે છે. એટલે પ્રશ્ન અહીંયા આવ્યો કે તમે આખા ગામના સમાધાન કરો છો મહિપતસિંહભાઈ, તો તમે મામાની મેટરમાં સમાધાનમાં કેમ નથી બેસતા? રહી વાત પુરાવાની, તો અમેરિકાવાળા ભાઈ માની લ્યો કે ટિકિટ કરાવીને અહીંયા આવે અને દિલીપભાઈ અહીંયા આવીને ફરી જાય. પુરાવામાં બે જ વસ્તુ છે એ માણસ પાસે, એક તો એણે દીધેલા ચેક, અને જેટલી વખત એને ફોનમાં વાત થઈ કે હું આટલા પૈસા આ તારીખે આપીશ, આટલા પૈસા આ તારીખે આપીશ, એ રેકોર્ડિંગ. એ બે વચ્ચે એક સંબંધના નામે કોઈ લખાણ નથી થયું કે આટલા પૈસા હું તમને આના માટે દઉં છું. સ્વાભાવિક છે ભાઈ, આજે પોપટભાઈ આરે હું કઈ વહીવટ કરું કે મહિપતભાઈ આરે કઈ વહીવટ કરું, તો મને એટલો તો ભરોસો હોય ને કે બે માણસ સોશિયલી એકાબીજા સાથે સંકળાયેલા છે અને આટલા સારા કામ કરે છે, મારે લખાણની કોઈ જરૂર નથી, મને તમારા ઉપર ભરોસો છે. એવી રીતે હું કેમ વ્યવહાર કરું, પોપટભાઈ આરે કરું કે મહિપતભાઈ આરે કરું કે મારા આશ્રમમાં ભીમભાઈ આરે કરું કે પાર્થભાઈ આરે કરું, મને એટલો તો ભરોસો હોય ને કે મારા પૈસા ખોટી નહીં થાય. સોશિયલી આટલી સમાજ સેવા કરે, એમ મામા ગૌ માતાની સેવા, એસિડ છાટેલે ગૌ માતાની સેવા કરતા હતા, તો કમલેશભાઈને ભરોસો આવી ગયો કે ભાઈ પોપટભાઈ યારે બેહવા ઉઠવા વાળું. આપણી કેટલી છાપ સારી છે વિચારો તમે. હું મહિપતભાઈને કહું છું ને પોપટભાઈને કહું છું કે આપણી હારે બેહવા ઉઠવા વાળા લોકો ઉપર એ માણસો ભરોસો કરી લે છે કે આની હારે બેહવા ઉઠવા વાળો માણસ ખોટું ન કરે, એ માણસ ગદ્દાર ન હોય, એ માણસ ફ્રોડ ન કરે. આપણા નામ ઉપર લોકો આપણી સાથે બેહતા ઉઠતા લોકોને આવડી આવડી મોટું રકમો આપી દે છે. તો આપણી એક ફરજ બને કે આપણી યારે બેહતો ઉઠતો માણસ ખોટું કરતો હોય કે ખોટું થઈ રહ્યું હોય અને આપણને ખબર પડે તો આપણે એને બંધ બારણે બેસાડીને સમજાવો અને એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવું. આજે સોશિયલ લેવલે આટલી બધી ધબધબાટી બોલવાનું કારણ શું કે આપણે દિલીપ મામા ને કંઈ કીધું નહીં, આપણે કમલેશભાઈની વાતો કંઈ સાંભળી નહીં. તમારું કામ ખરાબ છે, તમને બદનામ કરવા છે, એવા કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી. એટલે તમારા જે ચાહકો હોય કે પેલા રુદ્રભાઈ હોય, હું બધાને કહું છું કે સમાજ નહીં કરો, ઝઘડા નહીં કરો. સત્ય છે એ સત્ય છે. જો તમે ન આપો, અને એક ન જ આપવાની દાનતી ભાઈની હોય, દિલીપભાઈની, તો એક વાત જ પૂરી થઈ જાય છે. પણ ખરેખર તમે લીધા હોય, તમે સમાજ સેવા કરતા હોય અને તમે લોકોના પ્રશ્ન સોલ્વ કરતા હોય, લોકો તમને ભગવાન જેટલું સ્થાન આપતા હોય અને તમે જેની સાથે બેસો છો એના ભરોસે તમને આપ્યા હોય. કમલેશભાઈએ પૈસા વિડીયો જોઈને આપ્યા કે પોપટભાઈ અને મહિપતસિંહ હારે બેહવા વાળો માણસ ગદ્દાર ના હોય, ખોટો ના હોય. મુદ્દત વહી ગઈ એટલે એ લોકો મેદાનમાં આવ્યા. અને આમે 2.5 વર્ષમાં મેં એને કીધું જ હતું કે પ્રેમથી પતે એટલું પતાવો, કાં તમે ચેક બાઉન્સ કરીને કાયદાકીય રીતે પતાવો. આ તો એકેય રીતે ન પત્યું એટલે એ માણસ સોશિયલ મેદાનમાં આવ્યા. સોશિયલ મેદાનમાં આવ્યા પછી તમારા જે પ્રૂફ પુરાવાની મેટર હતી એમાં મેં કીધું એમ તમે એ ભાઈને રૂબરૂ બોલાવો તો આ જ પ્રૂફ પુરાવો છે, ફોનમાં પ્રૂફ પુરાવો મગાવીને વાત કરો તો આ જ પ્રૂફ પુરાવો છે. તમે લોકો અંદરો અંદર નહીં ઝઘડો. આ બાબતે ખુલાસો કરવા માટે દિલીપ મામાને મેદાને લાવો. હાથે કરીને આટલી નામના, તમારું આટલું સારું કામ, લોકોના દિલમાં તમારું આટલું સ્થાન, શું કામ હાથે કરીને હળવા થાવ છો? એને કહી દો ને કે ભાઈ દિલીપ મામાને બોલાવી લો, ભાઈ તું એક વખત સોશિયલમાં આવી જા, આજે અમારા બધાની ઇજ્જતની પથારી ફેરવસ, તો ભાઈ તે કર્યું છે તો તું જ જવાબ દે. અમે તારે કરેલા કાંડના અમે શું કામ ભાઈ જવાબ દઈએ? એટલે આ ખુલાસો કરવા જ હું લાઈવમાં આવી છું. સમાધાન કરવું હોય, તમારી જે કંઈ પણ મેટર શાંતિથી પતાવી હોય તો હું વચ્ચે છું. બાકી વિડીયો રમવું હોય અને વિડીયોમાં તમારે સોશિયલ લેવલે ગાળોની રમાછટીઓ બોલાવી હોય, ધારિયા તલવારો ઉડાવવા હોય, આ આપણને શોભતું નથી. એ કરવું હોય તો મહેરબાની કરીને હવે પછીના એકેય વિડીયોમાં કમલેશભાઈના ફોનમાં, મહિપતસિંહના ફોનમાં કે પેલા ભાઈ જે વિડીયો બનાવે છે એના જવાબમાં હું કોઈ જ મારું નિવેદન આપવા માટે કે કોઈ જ ખુલાસો કરવા માટે હવે હું આવીશ નહીં. પૈસા આપ્યા છે એ ફાઇનલ છે,
દિલીપ મામાએ પૈસા લીધા છે એ ફાઇનલ છે, દિલીપ મામાએ 1 કરોડ રૂપિયા દીધા છે પાછા એ ફાઇનલ છે. 60 લાખમાં ન હોય તો મુદ્દત દઈ દેવાય કે ભાઈ મહિનો દી નહીં, 2 મહિના નહીં, 2 વર્ષ સુધી મારી પાસે પૈસા નથી. એટલે મહેરબાની કરી કોઈ પણ ચેપ્ટર હોય એમાં મહિપતસિંહને ટાર્ગેટ ના કરો, પોપટભાઈને ન કરો, મને ના કરો. ઇવન મેઇન મુદ્દો છે ને દિલીપ મામા એને ઉપાડો. અને એમાં એક રિક્વેસ્ટ કરું છું મહિપતસિંહ અને પોપટભાઈને કે સમાજના આગેવાન તરીકે આપણી સાથે એ વ્યક્તિ બેસે છે, ઉઠે છે ને આપણી સાથે સંકળાયેલો છે, એટલે આપણી એક માનવતાના નાતે ફરજ બને છે કે દરેક લોકોના પ્રશ્નોના સમાધાન આપણે કરીએ છીએ. તો આપણી આરે બેહતો ઉઠતો માણસ આપણા નામે ગામમાં હજી બીજા કેટલાય ખેલ ન કર્યા હોય કે આગળ જતા ન કરે, અથવા તો આપણું એના લીધે નામ ખરાબ ના થાય. છાટા આપણને ઉડ્યા કોના લીધે? મામાના લીધે જ. મેટર મામાની હતી. પણ અહીંયા પાર્થભાઈ કાંઈ કાંડ કરીને આવે ને તો એ વાત તો મારી પાસે જ આવે કે જલ્પાબેન તમે જોઈ લ્યો. અને જ્યારે હું ન જોઉં ને તો લોકો મારા ઉપર અવાજ ઉઠાવે જ કે આમાં જલ્પાબેન સામેલ હશે જ. એટલે જ્યારે વાત આપણા સ્વમાન ઉપર આવતી હોય અને આપણે એમાં ક્યાંય સામેલ ન હોય તો આપણે કંઈ ડિપ્રેશન લેવાની જરૂર નથી, આપણે કોઈ ખોટા ગાળાગાળી કરવાની જરૂર નથી. દિલીપ મામાને મેદાનમાં ઉતાર દો અને દિલીપ મામાને કહો કે આના જવાબ દે અને આનું સોલ્યુશન લાવે. મેં જેમ કીધું એમ કે એ ભાઈ પાસે પ્રૂફમાં સ્ટેમ્પ ઉપર કોઈ લખાણ નથી. એ માણસ બહુ સીધો સાદો વ્યક્તિ છે. હું એને મળી નથી પણ મારા ફોન પર વાત થતી હોય અને મેં કીધું એમ મને એક જ વખત એને 2.5 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયા ચાંદલી આશ્રમે દાન આપ્યું છે. આ સિવાય કોઈ પણના મારી જિંદગીમાં મેં કોઈ દી હવાલા કબાડા નથી લીધા કે કોઈ દી કોઈનો 1 રૂપિયો કોઈના સમાધાન પેટે નથી લીધો. અને અત્યારે કોઈને બદનામ કરવા નથી નીકળું. માત્ર ને માત્ર તમારી સાથે એ માણસની બેઠક ઉઠક હતી અને જે તે સમયે કમલેશભાઈએ તમને પ્રેમથી ફોને કરેલા હતા અને એ સોલ્યુશન ન આવ્યું એટલે કમલેશભાઈએ આજે 3જા લોકોનો સોશિયલી સહારો લીધો કે મારા આ મુદ્દા માટે અવાજ ઉઠાવો. એટલે મહેરબાની કરી પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ કે અન્ય કોઈ સમાજ અંદરો અંદર સામાજિક વિખવાદ ન કરો. જે મેઇન મુદ્દો છે એ દિલીપ મામા છે. મહિપતસિંહને ખાલી એટલી જ રિક્વેસ્ટ કરવાની છે કે આમાં તમે સાથે રહી અને શાંતિથી બેસીને આ જે કંઈ પણ ચેપ્ટર છે એનું ક્લોઝિંગ લાવો. જો તમે કોર્ટમાં જશો કે તમે સોશિયલી જશો, મગજય ખરાબ થશે અને બદનામી થશે. અને રોજ ઉઠીને આપણે કાંઈ કામ ઓછા નથી કે આપણે આ એકને એક લપના સોશિયલી વિડીયો બનાવીને બધાને જવાબ દીધા કરીએ. દેવાના છે તો કાયદેસર વહેલા મોડા દેવાના છે, નથી દેવાના તો એક વાત જ અલગ છે કે તમે લીગલમાં જાઓ તો એ તમારે વકીલ રાખી અને ખોટું જ બોલીને ખોટું જ કરવું છે તો નથી દેવાના. પણ એ અહીંયાની કોર્ટમાં દેવાના છે છતાંય નથી દેવાના. ઈશ્વરની કોર્ટ છે ને ખૂબ મોટી છે, પછી 60 લાખના 6 કરોડ લેતો જાય. એટલે હૃદયથી તમે શુદ્ધ હોય અને ખરેખર તમે લીધા હોય ને તમારે દેવા જ હોય તો હામાં બેહીને નો સગવડતા હોય તો મુદ્દત નાખી દો કે ભાઈ આટલા સમય પછી થશે. અને જો નથી જ દેવા તો તમે સોશિયલી ગમે એટલો ઝઘડો કરશો કે કાયદેસર તમે એના ચેક બાઉન્સ કરીને વકીલ જે પ્રમાણે કેસ ચલાવશે એ પ્રમાણે નથી જ દેવાના. અને દેવાના થશે તો કાયદો આગળ જેમ નિર્ણય લેશે એમ દેવાના થશે. પણ સોશિયલી આટલી રમાછટિયું બોલાવી અને આ બધું કરવાની જરૂર મને નથી લાગતી. મામાને જ્યારે ખજાનચી નિમણૂક કરી ને આ પહેલાંની મેટર છે ઘનશ્યામભાઈ, અને એ પછી મેં ઓલરેડી મામાને ને પોપટભાઈને બેન મેસેજ કરેલા હતા કે આ બદનામીના છાંટા એક દિવસ તમને મને બધાઈને ઉડશે. અને હું તો માત્ર ને માત્ર આમાં એટલી સમાધાનના ભાવે એક નિર્દોષ વ્યક્તિ કે હું માત્ર મને એક એવી આશા હતી કે ભાઈ હું પોપટભાઈને કે મહિપતસિંહને ફોન કરીશ કે આ વ્યક્તિએ આવી રીતે આમ કર્યું છે, તમે જરાક જોઈ લ્યો. તો એક સાચી હૃદયની ભાવના હતી કે ભાઈ આપણી સાથે સંકળાયેલા લોકો આપણને સાંભળે. મારે એવા વ્યવહાર છે કે ભાઈ ફોનથી હું કહું તો આપણને ગર્વ હોય ને
કે ભાઈ આ વ્યક્તિ સમાજનું કામ કરે છે અને એકાબીજ સંસ્થા સાથે દિલથી જોડાયેલા છે, તો હું જે કહું છું એ સાંભળશે. નો ડાઉટ કે એણે કીધુંય છે અને સાંભળ્યું હશે તો જ 1 કરોડ રૂપિયા ગયા હશે. પણ પાછળ 60 લાખ માટે પછી જે ચેપ્ટર હતું ને એમાં આપણે ગેરવર્તન નહોતું કરવાનું. આપણે જેમ 1 કરોડનો વહીવટ પત્યો એમ 60નોય પતાવી દેવાનો હતો. એટલે જે થઈ ગયું એ થઈ ગયું. હવે સોશિયલી વિડીયો ગાડી તમારા ફોલોઅર્સ પેલા ભાઈને ગાળો દે, પછી પેલો ભાઈ તમને પાછો ગાળો દે, વળી પાછા તમારા ફોલોઅર્સ એ ભાઈને ગાળો દે, એ ભાઈ તમને ગાળો દે. ગાળો એકાબીજાને દેવાથી ડિસ્ટર્બ તમારા બેયના મગજ ખરાબ થાય છે. જે માણસે પૈસા લીધા છે અને વાપરા છે એને કોઈ ફરક પડતો નથી. જે વ્યક્તિના પૈસા ગયા છે એને ઘણો બધો ફરક પડે છે, કેમ કે એ માણસે રાત દિવસ મજૂરી કરી, મહેનત કરી અને અમેરિકા સ્થાયી થયો હશે. 2-5 પૈસા રડવા માટે એણે અહીંયા તમારા અને મારા નામ ઉપર, કે આજે મારી ભેગા પાર્થભાઈ બેસતા હોય એને કોઈક પૈસા આપે ને તો એ મારા નામ ઉપર આપતા હોય કે જલપાબેન હારે બેહવા ઉઠવાવાળો માણસ છે ને એ સાચો હોય, એને એ ક્યાંક 2-5 પૈસા રડશે ને તો સમાજને કામ આવશે. એમ પોપટભાઈનો અને મૈપતસિંહ તમારા ચહેરાના હિસાબે ભલે તમને પૂછ્યું નથી, પણ પૂછવાનું ન કારણ કદાચ એવું હશે કે માણસના આંધળો વિશ્વાસ હશે કે આ વ્યક્તિની બેઠક પોપટભાઈ હારે ને મૈપતસિંહ હારે છે ને તો એ માણસ ખોટું નહીં કરે. એટલે વાત ભરોસાની છે, વાત લાલચની નથી. અને સ્વાભાવિક જે ભાઈ રોકાણ કોઈ વ્યક્તિ કરે તો એને કાંઈક વળતરની અપેક્ષા તો હોય જ. એને કોઈ સ્કીમોમાં પૈસા નથી રોક્યા કે ભાઈ શેર બજારની સ્કીમ હોય કે મહિને હપ્તાવાળી સ્કીમ હોય. એટલે ના તો પહેલા ભાઈ લાલચી છે, ના તો મૈપતસિંહ તમે ખોટા છો, ના પોપટભાઈ ખોટા છે. પણ આપણી સાથે બેહનાર ઉઠનાર માણસે જે કંઈ પણ કર્યું છે એ સત્ય હોઈ શકે ને એને એની દેવાની વૃત્તિ ન હોત તો એ 1 કરોડ ન દેત, એ વાત સાચી છે. પણ 1 કરોડ દીધા છે તો હવે 60 લાખનો વહીવટ છે એ શાંતિથી બેસીને પતાવી દો. મહેરબાની કરી કોઈ વાતાવરણ ઉગ્ર ન કરો, તમે તમારી એનર્જી વેસ્ટ ન કરો. જે કામ હાથમાં લઈને બેઠા છો એ કરો. અને મને છે માઇગ્રેનની તકલીફ, ઓલરેડી મેં રાત્રે 4 વાગે ઉઠીને ડોઝ લીધો છે. એટલે આ બાબતે જેટલા બી મારે ખુલાસા કરવાના હતા, રુદ્રભાઈ હોય કે ભાઈ મૈપતસિંહ હોય, પોપટભાઈ હોય, કમલેશભાઈ હોય કે દિલીપ મામા હોય, મુખ્ય મુદ્દો દિલીપ મામા છે. મહેરબાની કરીને દિલીપ મામા સુધી વિડીયો પહોંચે તો એને વિનંતી કરું છું કે તમારા એક વ્યક્તિના ખરાબ વ્યવહારને કારણે કેટલી સંસ્થાઓના લોકો બદનામ થાય છે, હેરાન થાય છે. અને અંતે જે સંસ્થાઓને જે કંઈ પણ પ્રકારની ઇજ્જતથી, માનથી, સન્માનથી નુકસાની થશે ને તો એનું મુખ્ય કારણ દિલીપ મામા તમે પોતે છો. એટલે તમારા લીધે દરેક લોકોમાં અંદરો-અંદર ઝેર ફેલાય, અંદરો-અંદર એકાબીજા સમાજ ઉપર ગાળાગાળીમાં આવી જાય, ઝઘડામાં આવી જાય. એના કરતાં જો સાચે જ તમે વહીવટ કર્યો હોય તો ઈશ્વરને સાક્ષી રાખીને અમને બધાને ભૂલી જાઓ, મને ભૂલી જાઓ, મહિપતભાઈને ભૂલી જાઓ, પોપટભાઈને ભૂલી જાઓ, ઈશ્વરને સાક્ષી રાખી અને તમે તમારો વહીવટ ક્લિયર કરી નાખો. હામાં બેહીને નો સગવડતા હોય તો મુદ્દત કરી નાખો. એ છતાંય તમારી પાસે જે સોર્સ હોય એમનું પેમેન્ટ ક્લિયર કરવાના એ કરો. પણ તમારા એકના વ્યવહારને લઈ તમે પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ કે અધર કોઈ સમાજને સામસામા તલવાર ઉડાડવા, ઝઘડો કરવા, ગાળાગાળી કરવા, આવું સામાજિક વાતાવરણ તંગ ના કરો. જે સંસ્થાઓના આગેવાનો કામ કરે છે એને ડિસ્ટર્બ થાય, એને તકલીફ પડે, આ બધું બંધ કરાવી દો. મેઇન તમે એક મેદાનમાં આવીને તમારી મેટર છે એ પ્રેમથી પતાવી દો. હા, એમાં ક્યાંય પ્રેમથી પતાવવામાં મારી ક્યાંય જરૂર પડે તો મને કહેજો. પણ તમારે બાંધવું હોય, લીગલી લડાઈ લડવી હોય, ખોટું કરવું હોય તો મને ક્યાંય એક પણ ફોન કોઈએ કરવો નહીં. મને રસેય નથી અને મારે એ લપમાં પડવું નથી. કારણ કે મને જ્યારે માઇગ્રેન ઉપડે ને ત્યારે મારા ધબકારા 46 થઈ જાય છે. અને પછી આઈસીયુમાં હું જાઉં ને ત્યારે મારા બાળકો અહીંયા રડે છે. એટલે હું ઈચ્છતી નથી કે મારી તબિયત બગડે અને એના લઈને મારા આશ્રમના
મેનેજમેન્ટમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય. આખા કેસની જે કંઈ પણ વાસ્તવિકતા હતી એ મેં જણાવી. પોપટભાઈ, મહિપતસિંહ કે મને ત્રણેયને પૂછીને કમલેશભાઈએ પૈસા નથી દીધા, પણ કમલેશભાઈનો એક ઉદ્દેશ્ય એવો હતો કે તમે લોકો ગુજરાત લેવલે ભગવાનની જેમ લોકો તમને માને છે, લોકો તમને એટલો પ્રેમ કરે છે, લોકો તમને એટલું સન્માન આપે છે, તો મારું આ એક કામ તમે કરી દો. હું જેન્યુન છું એટલે હું તમને રિક્વેસ્ટ કરવા આવ્યો છું એમ. અને આપણી ફરજ બને કે આપણી હારે બેહતો ઉઠતો માણસ ખરેખર જેન્યુનલી લાવ્યો હોય તો આપણે એને બેસાડીને સમજાવવો જોઈએ કે જે કંઈ પણ વહીવટ હોય એ પૂરો કરી દે, જેથી કરીને સામાજિક પ્રશ્નો એવા ન ઊભા થાય કે જેમાં એક સામાજિક વિખવાદ આવી જાય. અત્યારે કમેન્ટો જોવો ને તોય તમારો મગજ બંધ થઈ જાય, એટલી ગાળાગાળી કમેન્ટો હામી લખાય છે. છેલ્લે પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ, શું કામ ભાઈ? બે સમાજ એટલા સારા છે, બે સમાજ એટલા સુરવીર છે, દાનવીન છે, એટલા સારા કાર્યોમાં દરેક સંસ્થાઓને સહયોગ આપો છો, એટલે હળી મળીને રહ્યો ને. અને આ બધાયના વિખવાદનું મુખ્ય કારણ જો ગુજરાત લેવલે અત્યારે હોય તો દિલીપ મામા છે. એટલે દિલીપ મામાને કહું છું, મામા તમારે તમારો વહીવટ સોશિયલી આવીને ક્લિયર કરી નાખવાનો અને સામે બેસી અને એનું નિરાકરણ લાવવાનું, જેથી કરીને સમાજ અંદરો અંદર ન ઝઘડે, આશ્રમો અંદરો અંદર ન ઝઘડે, જે સારા કાર્ય કરે છે એને કોઈની ગાળો ન ખાવી, જે વ્યક્તિએ પ્રશ્ન ઉઠાવ્યો છે એને કોઈની ગાળો ન ખાવી, અને અમારા જેવા નિર્દોષ લોકોને કોઈનો અહીંયા ખુલાસો કરવાના આવું. આ કોઈ એટલી મોટી મેટર નથી જેને આપણે હાવ માપ બાર, લિમિટ બાર અત્યારે સોશિયલ મીડિયામાં ઉડાડી છે. એટલે જો ભાઈ અત્યારે છે ને મારે જે કંઈ પણ ખુલાસા કરવાના હતા કરી દીધા. સમાધાન જ્યારે પણ જે કરવું હોય, હું તો એમ કહું છું કે સમાધાનમાં તમે બધાય સમજદાર છો. મારી શું જરૂર પડે યાર? સામસામા બેસીને કરી નાખો ને. આપણે આખા ગામના સમાધાન કરવા જઈએ અને આપણા સમાધાનમાં આપણે બીજા કોઈને બોલાવવા પડે, એટલે કે મને બોલાવવી પડે. તમે જે કંઈ પણ છે એ ત્રણેય ભાઈઓ, પોપટભાઈ, મહિપતભાઈ અને દિલીપ મામા, ત્રણેય સાથે બેસી આનું સોલ્યુશન લાવો. અને જે કંઈ પણ સોલ્યુશન લાવો એ તમે એક વિડીયોમાં જાહેર કરી દો કે ભાઈ જે કંઈ પણ હતું એ આ રીતે હતું ને આ રીતે અમે આનું નિરાકરણ લાવ્યા છીએ. તમે વિચારો, લોકો તમને કેટલો પ્રેમ કરે છે, લોકો કેટલું સન્માન આપે છે, લોકો તમને ભગવાનની દ્રષ્ટિએ જોવે છે. તો આપણે આ વસ્તુ કરીએ એ વ્યાજબી નથી લાગતી. અને હા, આગળ તમારે પોતાની વિચાર, તમારું પોતાનું જીવન, તમારા પોતાના નિર્ણયો. મારી એક ફરજ એટલી હતી કે હું કેસમાં હતી તો મારા તરફથી મારે જે કરવું હતું એ મેં જાહેર કરી દીધું. હવે આગળ તમારે લડવું, ઝઘડવું, સારો નિર્ણય લેવો, સમાજના હિતમાં નિર્ણય લેવો, જેથી કરીને કોઈ સમાજ સામે ના આવી જાય. કારણ કે જે કમેન્ટો કરે છે એ લોકોને તો વાસ્તવિક બિચારાઓને ખબર નથી, પણ એમાં એક બે એવા હોય કે જે સમાજને સામે લાવી દે. એટલે મહેરબાની કરી, જે પીડિત હોય ને એનો કોઈ સમાજ નથી હોતી, એની કોઈ જાતિ નથી હોતી. એ તો બિચારો એની જાતિ અને એનો સમાજ, એની પીડા, એના મોઢા સામું જોઈ અને કંઈક સારા નિર્ણયો લઈ લો એવી રિક્વેસ્ટ. હવે હું આ લાઈવને વિરામ આપું છું. મને મહેરબાની કરીને આ બાબતે કોઈ જ ફોન ન કરવો, સિવાય કે તમે સામસામા સમાધાનમાં બેસી જાઓ તો બેસ્ટ. હું તો એવું જ ઈચ્છું છું કે ક્યાંય કોઈની જરૂર જ ન પડે. તમે 3 વ્યક્તિ બેસી અને આ ચેપ્ટર ક્લિયર કરો. સારા કામમાં ક્યાંય જરૂર પડે તો હું તમારી સાથે છું, પણ ઝઘડો કરવો હોય, વિડીયો કરવો હોય, બાંધવું હોય તો મારી પાસે સમય નથી. બરાબર? જે વાસ્તવિકતા હતી મેં રજૂ કરી. એમાં કદાચ ક્યાંય તમને એવું હોય કે જલ્પાબેન હજી તમે અમુક વસ્તુથી અજાણ છો, તો એમાં તમે સોશિયલી આવીને તમે તમારી રીતે જે કંઈ પણ હોય ક્લિયર કરી અને નિરાકરણ લાવજો. મગજમારી ના કરતા. આપણે મેચ્યોર લોકો છીએ, આપણે આખા ગામના લોકોની પીડાને સાંભળીએ છીએ, લોકોના સમાધાનમાં મેદાનમાં આવીએ છીએ, અને આપણે હામું આટલું થઈ જવું પડે એ વસ્તુ વ્યાજબી નથી. ક્યાંક મહિપતસિંહ
અને રુદ્રભાઈ તમારી બેની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. રુદ્રભાઈ એવું ઈચ્છે છે કે બાપુ બોલેગા બધાય માટે બાપુ બોલે છે, તો દિલીપ મામાનું ચેપ્ટર ક્લિયર કરો. રુદ્રભાઈ સાચા છે. મહીપતસિંહ એવું કહે છે કે ભાઈ મને પૂછીને નહોતા દીધા, એટલે સામસામું તમારું ક્રોસિંગ થયું છે. સામસામી તમે આ 1 ગાળ દે, પેલા 2 ગાળ દે, આ 3 દે, પેલા 4 દે, આનાથી કાંઈ નિરાકરણ આવવાનું નથી. એટલે તમારા વિડીયો લાખો લોકો જોવે છે, તમને ભગવાનની જેમ પૂજે છે, એટલે આ બધું ન કરો તો બેસ્ટ. હા, ક્રોધ આવે, મને આવે છે, પણ અતિશયોક્તિ ન થવી જોઈએ કોઈ પણ વસ્તુમાં. ક્રોધ આવે તો એનાય રસ્તા હોય, પણ તમે મારી નાખવા સુધી કે કોઈ વ્યક્તિને રોજ ઉઠીને દી ઉગે ને પહેલો વિડીયો સ્ક્રોલ કરો ને ગાળા ગાડીનો ઉઠતા વેત, એટલે આ બધું ન થાય એવું હું ઈચ્છું છું. બરાબર? બાકી તમે બધા ખૂબ સમજદાર છો, મારે વધારે કાંઈ કહેવાની જરૂર નથી. શાંતિથી પ્રેમથી બેસી કોઈ સમાજને ટાર્ગેટ ન કરશો. દરેક સમાજ આપણને તન મન ધનથી સાથ આપે છે, એટલે આપણે સારા, આપણને ભગવાન બનાવનારે સમાજ જ છે, આપણને પ્રેમ કરનારે સમાજ છે, હિંમત આપનારે સમાજ છે. ઠીક છે, બધાની વિચારધારા અને બધાના કાર્ય કરવાની પદ્ધતિ એ અલગ અલગ છે, પણ મહેરબાની કરી અને હવે આગળ કાંઈ ઝઘડા ન થાય, કોઈ આવા વિડીયો જોવા ન મળે, પ્રેમપૂર્વક જે કંઈ પણ ચેપ્ટર છે એ ક્લોઝ અને ક્લિયર થાય એવી આશા રાખું. સત્ય ઉપર ન્યાય થાય, કમલેશભાઈને ન્યાય મળે. રુદ્રભાઈએ જે કરી છે એના માટે રુદ્રભાઈને વિનંતી કરું છું કે હવે કોઈ એવી ગાળાગાળીના વિડીયો ન બને. મહીપતસિંહને વાત કરું છું કે આવી કોઈ લપ ન થાય. અને વાસ્તવિક છે, જો સત્ય જ છે તો મામા આવી અને આ ચેપ્ટરનો અંત લાવે, કારણ કે મામા સિવાય આ ચેપ્ટરનો અંત આવવાનો નથી. બરાબર? હાલો, મારે આજે બીજ છે, સત્યવિદાસ. કાલ બપોર પછીથી મને માઇગ્રેન સતત ઉપડી ગયું છે. મારે ટેબ્લેટો ઉપર ટેબ્લેટો લેવી પડે છે, કારણ કે દર બીજે બાટલાની સોય હોય હાથમાં. એટલે આજે હું એ હિસાબે શાંતિથી બેઠી છું કે બાટલા વગર આ ડોઝ વગર લેવલ આવી જાય. પણ સવારના સતત અમેરિકાથી કમલેશભાઈના ફોન આવે છે કે હું નીકળી શકું એમ નથી, અને બીજું એ આવે છે કે ભાઈ મારા ફોન મહીપતભાઈ ઉપાડતા નથી. મેં કીધું ને કંઈક કામમાં હશે, કરશે તમને સામેથી. પણ વિડીયો આ બધું બંધ કરી અને કંઈક સારા અને સાચા નિર્ણય સાથે આવો મેદાનમાં. બીજું, દરેક સંસ્થાઓના જે કોઈ પણ પ્રમુખો છે, જે ટ્રસ્ટીઓ છે, એને વિનંતી કરું છું કે આપણી સાથે બેસતો ઉઠતો માણસ કોઈનું ખોટું કરતું હોય, કોઈનું લઈ લીધું હોય, તો આપણી ફરજ આવે કે આપણે પાછું અપાઈ દેવું. આપણે બધાનો ન્યાય કરતા હોઈએ તો આપણી હારે બેહવા ઉઠવા માણસના હિસાબ અને વ્યવહાર ચોખ્ખા હોવા જોઈએ, અને નહીંતર આપણે એને બેહાડીને સમજાવવો જોઈએ કે ભાઈ પહેલાં આ પૂરું કરી દે, પછી તું દાનની જાહેરાત કરજે, પછી તું અમારા માટે ગાડીઓ લઈ દેજે, મોબાઈલ લઈ દેજે, કપડાં લઈ દેજે. એટલે ક્યાંક આપણી ભૂલ છે ભઈલા કે આપણે એ વ્યક્તિને સાથે ભલે રાખ્યો, કદાચ એની કોઈ મજબૂરી હશે, હું ના નથી પાડતી, પણ સોશિયલી એટલું થયું ને એ પહેલાં મહીપતભાઈ તમે એક વખત કમલેશભાઈને એવો હૈયે ધરો આપ્યો હોત ને કે ભાઈ તમે મૂંઝાતા નહીં, હું તમારી હારે છું, ધીમે ધીમે કટકે કટકે હું તમારું પૂરું કરાવડાવી દઈશ, તો આ લપ અહીંયા સુધી પહોંચત જ નહીં. ક્યાંક આપણે, તમે કદાચ કામમાં આવીશો કે કોઈ તકલીફમાં આવીશો ને તમારી પાસે સમય નહીં રહ્યો હોય, એ પરિસ્થિતિની તમને ખબર, પણ હવે આનો અંત છે એ સારી રીતે આવે એવું કંઈક કરજો. બરાબર? બધા જ સારા કામ કરે છે, લોકો આપણને ખૂબ સપોર્ટ કરે છે. લોકોની નજરમાં આપણે નિષ્પક્ષ રહીએ ને એવો નિર્ણય લાવજો, નહીતર લોકો આપણી ઉપર ભરોસો નહીં કરે. કે આજે સત્યની આશા હોય કે જલ્પાબેન પાસે જઈશ ને તો મારી પ્રોબ્લેમનું બેસ્ટ સોલ્યુશન આવશે. એમ મને એક એવી આશા હતી, કમલેશભાઈને એક એવી આશા હતી કે મામા છે એ પોપટભાઈ અને મહીપતસિંહ સાથે બેસે છે તો આપણે રજૂઆત બે ભાઈઓને કરશું એટલે એનું નિરાકરણ સારી અને સાચી રીતે આવશે. અને મેં પહેલાં જ ફોનમાં કીધું હતું કમલેશભાઈને તે
અને દિલીપભાઈને તે કે જો આ પૈસાની લેતી દેતીની વાત તમે જે બે કરો છો એ સત્ય હોય તો જ હું અંદર સામેલ થઈશ. એ સ્ટોરી હોય તો મને કોઈ જ રસ નથી તમારી એકેય લપમાં પડવાનું. ત્યારે કમલેશભાઈએ સ્વીકાર્યું હતું કે હા મેં 1,60,60,00,000 રૂપિયા દીધા છે. અને દિલીપ મામાએ સ્વીકાર્યું હતું કે બેન મારે એને પૈસા દેવાના છે પણ મારી પાસે અત્યારે સગવડતા નથી. 1 કરોડ રૂપિયા દઈ દીધા છે અને 60,00,000 રૂપિયા માટે 1.5 વર્ષથી આ ભેજામારી હાલે છે. અને ભેજામારીએ કેવડું વિકરાળ રૂપ ધારણ કર્યું કે લોકો અત્યારે સામસામા આવી ગયા, સમાજ. એટલે મહેરબાની કરીને જે લોકો વિડીયો બનાવે છે એને કહું સમાજ ન કરો. આપણને ઈચ્છા પડે અહીંયા આપણે દેવાનું, આપણને ઈચ્છા ન પડે અહીંયા આપણે નહીં દેવાનું. આપણે જે કાર્ય કરવું છે એ કરવાનું, પણ જે કરે છે એને સહકાર ન આપીએ તો એને નડવાનુંય નહીં. એટલે મહેરબાની કરીને સારી રીતે આનું નિરાકરણ આવે એવી મહિપતભાઈ, પોપટભાઈ, દિલીપ મામા, કમલેશભાઈ બધાને વિનંતી કરું છું કે બેસી આ ચેપ્ટર ક્લિયર કરો. રુદ્રભાઈને વિનંતી કરું છું કે મહેરબાની કરીને હવે કોઈ વાતાવરણ ઉગ્ર બને એવા વિડીયો ન બનાવડાવો. અને મહિપતસિંહને કહું છું કે આપણે સમાજમાં આક્રમક આપણી સાથે જોડાયેલી સેના છે ને એ પૂરી માહિતી મેળવ્યા વગર, પૂરી માહિતી જાણ્યા વગર કમેન્ટો ઉપર આક્રમક પોતાના શબ્દો છે એ લખે તો એને તમે અપીલ કરો કે ભાઈ કોઈ જગ્યાએ સોશિયલી ક્યાંય કોઈ જાતની પૂરી મેટર જાણ્યા વગર કોઈના વિડીયો ઉપર આડેધડ કમેન્ટો ના કરો. હા, આપણા ચાહકો છે અને આપણા વિશે કોઈ ખરાબ બોલે તો એક ક્રોધ આવે કે ભાઈ આવું કેમ. પણ તમે ધારશો તો ખરાબ કમેન્ટો થતી બંધ થઈ જશે. તમે બે ભાઈઓ હામા ધારશો તો વિડીયોનો જવાબ વિડીયોથી દેવાનું. એટલે અંતે એક જ ઉદ્દેશ્ય છે કે બધા સાથે મળી અને એક સારો નિર્ણય લઈ સમાજને સામે ના લાવો. જે સ્ટોરી મામાની છે તો મામાને જ આગળ કરીને પૂરી કરી દો. બરાબર, ચલો હવે આ પછી આ બાબતનો મારો કોઈ પણ વિડીયો નહીં આવે. આ બાબતે મને કોઈએ ફોન ના કરવો અને મને કોઈ જ લપમાં મગજમારીમાં રસ નથી. મારી તબિયત બરાબર નથી એટલે મને બક્ષી દેજો આ બાબતે. મારે જે કંઈ પણ જણાવવાનું હતું એ મેં જણાવી દીધું. બરાબર પાર્થભાઈ? હાલો હવે પાર્થભાઈ 2 શબ્દ કહીને પછી પૂરું કરી દઈએ. જો કોઈને એમ લાગે ને કે બેન વાતો કરે ટીકડી મારે આ પથારી બાજુ રાખીને જ હોવું છું, નહીતર મારે મારા છોકરાઓને રાતે દોડાવવા પડે છે. બેને ખૂબ સરસ વાત કરી કે કોઈ પણ મુદ્દો હોય એનું સમાધાન આવવું જોઈએ. અંદરો અંદર વર્ગ વિગ્રહ થાય અને સમાજમાં આ આખી મેટર છે એ સમાજ તરફ જઈ રહી છે, અંદરો અંદર બાજવાનું થાય એવો પ્રશ્ન ન થવો જોઈએ. અને જે કંઈ પ્રશ્ન છે એનું સમાધાન થવું જોઈએ. એટલે બધાને નમ્ર અપીલ છે. અને જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં કાલ વિડીયો જોઈ એમાં ઘણી કોમેન્ટો એવી હતી, આડેધડ કોમેન્ટો હતી. કોઈ પણ મેટર જાણ્યા વગર કોમેન્ટો કરવી એ પણ વ્યાજબી નથી. એટલે સમજી વિચારીને આગળ વધો અને જે કંઈ પ્રશ્ન છે એનું નિરાકરણ વ્યવસ્થિત રીતે આવે એવા પ્રયત્ન કરીએ. બીજું કાંઈ કહેવાનું છે? આ બાબતે હું ક્યાંય બીજે ક્યાંય સામેલ નથી. બરાબર, મને ક્યાંય કોઈ જાતનું વિડીયો માટે ફોન ના કરવા. ખાસ કે બેને કીધું એમ કે ભાઈ આ બાબત સાથે અમે કંઈ સંકળાયેલા નથી. હા, સંકળાયેલા હતા સમાધાન પક્ષમાંથી. એટલે આ બાબતે હવે કોઈએ પણ બેનને ફોન ન કરવો, કારણ કે બેનની તબિયત ઓલરેડી ખરાબ છે. પછી એને જ્યારે માઇગ્રેનનું જ્યારે એટેક આવે છે ને ત્યારે એ જે પરિસ્થિતિ હોય છે ને બહુ જ ભયાનક હોય છે. ત્યારે અમારા હાથમાં ક્યારેક નથી રહેતું, એટલી દોડાદોડી થઈ જાય છે. એટલે આ પ્રશ્ન જે છે એ હવે આમાં અમે કાંઈ નથી. હા, જે કાંઈ હોય સમાધાન પક્ષમાં તો હજી પણ રેડી છે, પણ આ મેટરમાં વિડીયો ગેમ રમવી હોય તો એમાં બેન કે અમરધામ આશ્રમ કે કોઈ આમાં અમે નથી. એટલે હવે આ બાબતે બેનને કોઈ પણ પ્રકારના ફોન ન કરવા. ઓકે ગાયત્રી બા, જયમાં અમર. આવો
આજે બીજનો પાવન પર્વ છે. સાંજે સંતવાણીનું આયોજન કર્યું છે. અમરધામ આશ્રમ પર આપ સૌ પરિવાર સાથે ઉપસ્થિત થાવ અને જે સેવાનું કાર્ય છે એમાં સહભાગી બનો. આવો પ્રવીણભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રીતાબેન પધારો પધારો. ચાલો હવે અમારે સેવાના કાર્યથી આ બહાર જવાનું છે. ગાય કુકુના લાડુ બનાવ્યા છે તો તે પ્રસાદ દેવા માટે જઈ છીએ એટલા માટે લાઈવને અત્યારે વિરામ આપું છું. ખાસ નમ્ર અપીલ છે કે આ બાબતે હવે કોઈએ ફોન ન કરવો, એ બાબતનું ધ્યાન રાખજો. અને બેન આમાં કાંઈ છે નહીં, સમાધાન પક્ષમાં હજી પણ છીએ. જે કાંઈ પ્રશ્ન હોય એ શોર્ટ એનું નિરાકરણ આવતું હોય તો હજી પણ તૈયાર છીએ. પણ હવે આ બાબતે બીજા કોઈ પ્રશ્ન હોય, વિડીયોની ગેમ રમવી હોય તો આમાં નથી. ચાલો બધાને જાજા કરીને જય મા અમર. સદવિદાસ. જય શ્રી કૃષ્ણ.